રામ રામ મિત્રો, આજે આપણને અમે બતાવી રહ્યા છે જે આદિવાસીઓનું મૂળ રહેઠાણ કેવું છે, રેસિડેન્ટ કેવું છે તે વિશે જણાવી રહ્યા છે। આજે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં છે, આપ જોઈ રહ્યા છો એ રહેઠાણ છે એ આજે પણ મોજૂદ છે। જે ગામડામાં જે ખલતા ગરબડી ગામ છે ત્યાં આપણે કઈ રીતે રહેણી કહેણી છે તેની આપણને બતાવી રહ્યા છે। જે હરિયાળી છે એ સુંદર ખીલેલી છે, જંગલમાં રહેવાનું અને એમાં ખેતી કરવી એ ખૂબ કઠિન કામ હોય છે, પણ આપ જોઈ રહ્યા છો આજે પહાડી છે અને પહાડીમાં આદિવાસીઓ કઈ રીતે રહેઠાણ મકાન બનાવીને રહે છે। આ ઘર આગળ જેને કહેવાય માળિયું અહીંયા કરેલું હોય છે, એની ઉપર ડોડા વગેરે નાખવાનું હોય છે। આ રહેઠાણ હોય છે અને રહેઠાણ દેશી થાપડાથી, દિવાલો પણ દેશી, દરવાજો પણ બંબુથી બનાવેલો છે। અહીંયા જે અનાજ ભરવાના કોઠાર જેને કહેવાય છે પોહરી એ પણ મૂકેલી છે। અહીંયા પાણી મૂકવા માટેનું અહીંયા માલેડી બનાવેલી છે, જે પણ આપણને જોઈ શકાય છે। જે માટલા જે પાણી ભરવાના હોય છે તે આપ જોઈ રહ્યા છો। અહીંયા જે ઘરની આગળ જે માલેડી કહેવાય છે એ પાણી મૂકવા માટેનું અહીંયા આપ જોઈ શકો છો, બિલકુલ તુંબડા સાથેની અહીંયા આ વસ્તુ મૂકેલી છે અને એનાથી પાણી કાઢીને પીતા હોય છે। ઉપર છાંયો એટલે માટલી હોય છે અને એમાં ઠંડક આવે, પવન આવે, એનાથી પાણી ઠંડુ રહે એના માટેની ઉપર છાંયો કરેલો હોય છે। એ પણ તાડના સ્થાનિક ગેડા કહેવાય છે, પાંદડા છે એનો બનાવેલો હોય છે। આ છે માલેડી, જેને પળેંડી પણ કહેવાય છે, જે લાકડાથી બનાવી અને ઊંચું કોઈ કૂતરું કે એવું નહીં અટકે એના માટે આ અંદરનું જે ઘરની અંદર જે માળિયું બનાવેલું હોય છે એની ઉપર માણસો રહેતા હોય છે, એનું જમવાનું ઉપર બનાવતા હોય છે, જે આપણને જોઈ શકાય છે। અને આ સિક્કા પણ ઉપર મૂકેલા હોય છે, તો કે બિલાડી કે ઉંદર એમાં નહીં બગાડે એના માટે। તો આ ઉપરથી સીડી દ્વારા, એટલે ખુલ્લી લાકડાની સીડી બનાવેલી હોય છે અને એના દ્વારા અવર જવર કરવામાં આવતી હોય છે। તો આ છે મૂળ રહેઠાણ દિવાલો સાથેનું। આપણને આ વિડીયો કેવો લાગ્યો તે જરૂર આપ કોમેન્ટ કરીને જણાવશો, આપનું રહેઠાણ।